બાકી ખાવ મસી તો હું નથી આવું લે એટલે આ વ્યવહાર રીતે કાલ મારું માન નો રાખું ભાઈ સાહેબ તું નથી આવું લે પા હું તને બહુ રીતે તું અમારે તને આમાં દેખી છે હું ભલે મરી જાઉં તું તારું કે તું સુખી હો ને તારે કામ શું મારે માં બોન ને તેડવાયો તેડી જવાનું આપણે આટલો તળાવમાં શેનું કર અને તો ગરબા આખા પાણી એટલે મારે પાવર કરવો પડે ને રોમાં કામમાં બેસી જાય હું રોતો નથી આવા પણ અઢાઈ કોટડી એમાં કઈ પાવર બાવર હે ને આવશે પાવર હે પીડ્યો રે ઘડી ઓય 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 હારી સિમેન્ટ વાપરો મો હારી વાપરો મારે હું મરી જઈશ મારે કોણ વાઈસ રાખશે હા આવી સિમેન્ટ વાપરો હરામી એ એને પાણી વધારે ડૂબી ગયું એટલે ભાઈ બોલો ને પાણી વધારે પડ્યું ભાઈ તો પીઓ ને હા આવી સિમેન્ટ વાપરો હરામી પડી ગયો અરે મહારાજા આ આપણો રત્નાનો લે પોટણીમાં પૂરો એનો કઈ ચમત્કાર તો નથી ને હે રામદેવ તમે સાચા દેવ છો અને મારી ભૂલ થશે મને માફ કરો રત્ના તું રાણીવાસમાં જા કા ને તારી બેન સગુણા જરૂર તેની વાત કહીએ આખા પાણી હે પણ કોટો મળી ગયો ઓહો તારો પાવર રામદેવભાઈ લગન હે ને તમારા શું રાણી માને એ કઈ ટાઈફોઈડ નથી કરતા ને બધાને ફેન વાળ કોઈ દીધી ફેન વાળ હવે આપણે જઈશું ભણા હું હાથ લેતો હું ખાઈ લઈશું તો બધા હાથ દીએ પછી દે રાજા આવી ગયા ખબર ન રહી રામદેવ ને કહેજે કે જેટલું જમીન ઉપર ચાલાસ તાનો ખંડી રોલે વધે મારો વાત સાંભળવા વાત જાનો કો આજ હરખે હું રામદેવ ક્યાં ખબર છે આ વાત છે શરીરમાં કેટલી તાકાત છે વીરવર બાદશાહ આપણા દિલ્હી શહેરના પધાર કોઈ રામતુલા નામ નો લઈ શકે એવો બાદશાહનો હુકમ
કાઠિયાવાડી આમ ગયો હતો રણુજા બાપા રામજીની જાત્રાએ. જો થી આવ્યો છું, જો મને મારો બતાવો તો માર્ગે ચાલ્યો છે. ગઢવી કયો છે? આમ ગયો તો રણુજા બાપા રામદેવના જાત્રાએ. આમ કાઠિયાવાડમાંથી આવું છું. આ ગઢવી રાત રૂપિયા લાવા છે બોલરામા પીરની જય. ગઢવીને કહે કે આટલી શહેરનો પાદર છે તો રામના નામ નથી લઈ શકતો. રે ગઢવા, દિલાઈ સાહેબનું પાદર છે. રામ તાણા નામ છોડી દે, લે બાદશાહ તાણા નામ. તો હમર બાદશાહ એક તારો લૂ આવ્યો છે, હું કહેતો છું. સાંભળ બાદશાહ, અભિમાનમાં તું આંધળો થયેલો, તું મારા રામને નહીં ઓળખી શકે. તો સાંભળ બાદશાહ, મારા રામે કેવા પરચા પરત સાંભળી લે. બાદશાહ ખમા ખમા રે તમે દાદી ખમા મારા રામ તારા નામ નહીં છોડું ને બાદશાહ તારા નામ. અરે ગઢવા, રામ તણના તને માર પડશે, સંકટ જેલ પડશે, માટે રામ તારા નામ છોડી દે, લે બાદશાહ તારા નામ. અરે બિરબલ, ભલે હેન્ટલ ના માર પડે, ભલે સંકટ જેલ પડે,
પણ રામ તણા નામ નહીં છોડું ને એલો બાદશાહ તણા નામ. આજ મારું રે કીધું રે ગઢો માની જાને આજ રામાના નામ ગઢો છોડી દેને તને છોડે હંતક માર તને આજ રામાના નામ ગઢો છોડી દેને આપણે લૂંટી લેવાની છે અમારી સાથે બાપા કાઢી નાખે અત્યાર સુધી ધંધો નહીં કર્યો. આનાથી આગળ રહ્યા. ઓય! ગાડીનો એલે ગયો. માલ લાવો ને માલ સાનો મને. માલ કે માર માલ એન્ટર લઈ લે એન્ટર આગુ લઈ લે માલ લાવો માલ. માર ખાવા કે માર માલ લાવો. ડોળા કાઢ હે હું કોટી બી પાછો ના કામો અજર ખાન મને બાંધી દો વલ્લા રે બાંધી દો બાદશાહની ખીચડી જ કુટી ખાધી છે એ બોલ આ નહીં માને આપડા બધા હાઈરે નહીં બધા હાઈરે સમૂહમાં બધા હાઈરે નહીં હાઈરે. ના ઓ હતી આપણી વાત એ આપની ત્યાં એનો આ કોબાની ત્યાં ધોકા આપણે બાંધ્યો મેં માર લઈ લીધો. કોઈ ના દે.
ભાણેજને લઈને ચાલતા થાવ. ભાઈ રત્ના ભાઈને તો થોડો અરે રત્ના, તું હતો છતાં તે સગુણાબેનને તારે ગાંઠિયા જેવો હતા મારા દીકરા. અરે રત્ના, તું અને સગુણાબેન ભાણેજને લઈને ચાલતા થાવ. હમણાં જે ચોર પાસેથી માલ લઈને આવશું. હાઈપર સર્વિસ કરજો એની. તારી બેનનો માલ મેં લીધો જ નથી. થયા થયા. તૈયાર. મને માફ કરી દ્યો. બિરબલ, તને જાતો કરું છું પણ તારા બાદશાહને જાતો નહીં કરું. 3 ને ઠાર કર્યા અને તને ઠાર કરું તો તારા બાદશાહને સંદેશો કોણ આપે? આજે પેલો રે સંદેશો તારા બાદશાહને લઈ આપો. બિરબલ, મને એમ લાગે કે રામના ચરણોમાં તો નમી લાગે. હું તો એક વાર નિમો પણ તું સાડી 7 વાર નમીશ. બિરબલ, આજ મારો દેશ શહેર છોડી ચાલ્યો. અરે બેન, તે આજ મને ભાઈ કીધો, તેથી તું મારી ધર્મની બેન થઈ ચૂકી છું. તેથી આજ આ બાદશાહને જીવતો જવા દઉં છું, નહીતર તો ઠાર કરે. ચાલ કાયમ કી કરવા. કેમ રત્ના? Mami
ચાલો બીજા મંગળ વર્તાનો સમય થઈ ગયો, સાવધાન. ગતિ જાતી જા મંગળિયા વરતાઈ અરે ભાણી, ચાલ તને મારી જાનમાં લઈ જવો છે. જો જાનમાં ન લઈ જાવ તો ત્યાં તારા દાદા દાદી કહે તો અહીંથી લગ્નમાં લઈ ગયા અને જાનમાં તો લઈ ન ગયા. તો ચાલ માટે ભણા મારી જાન. ચાલો ચોથા મંગળ વર્તાનો સમય થઈ ગયો, સાવધાન. કે ચોથા પીરાની જય. જવાનું છે તો માટે લાવો હરભુજીને બોલાવો. આજે રામ અરે હરભુજી, અત્યારે મારા ઢેલની નગર થી વાયક આવે છે તો વાયકે જવાનું છે તો માટે આ રાજગાદી તમને સોંપું છું. ભલે ભાઈ. જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો, હું જરૂર તમારી વારે આવીશ.
રામદેવ રાજી ખુશી થઈ જાઓ.
બીજી વાર તને જાતો કરું છું પણ તારા બાદશાહને જાતો નહીં કરું. ચાલ મોટા થઈ જા ત્યાં. અરે રામદેવભાઈ, મને માફ કરો. બીજી વાર તને જીતતો જવા દઉં છું. જો હવે પોખરણગઢની ગાદી ઉપર ચડાઈ કરી છે તો જીવન કાન નહીં. અરે રામદેવભાઈ, તમારી શક્તિનો ખ્યાલ આવી ગયો. રામ પીર નામની હો આખી ટિકિટ કાઢી ટિકિટ. મારી આખી આ તો બેવમણની છે. તો લાગે એવું વજન નથી. છે તે માસી ભાવ. આ લાખો મારા ખાઈ થાકી ગયો. તે બાય ભાગ ઉપર શું મારે હવે લખાવું. આ કિનાર મુંગળો છે. એક વાળ ફાટી એક ઉગાવો એક ઉગા. આ બાય હે લગા આવો લ્યો. એક ઉગાવો તો બરોબર બબે હાલે ની. બે વર્તે હે હે ઈ મૂકી એક બાજુ હે. અહીં ભાઈ મારે માગી કહેવાય ને. ફરિયાદ કરે તો નકામું થાય. માથો વાળા હે. લાવો એની ખોટી વાત. આ મુંગાવો છે જરા આ વી દાંત કાઢી આઈ. હજી એક આમ સમજ બાકી થઈ માર જાય છે ગામમાં આપણો સવાલ. મારા ક્યાં અહીં બોલ તો બતાવું. અહીંયા વાહે આ હિલ નથી ઉઠાડું. કઈ જગ્યા છે રે. હવે આમ જો ભાઈ ના ઝપાટા કાવાની મૂકી દે. જય શ્રી કૃષ્ણ માસી બા. અમે તમારી જાત્રા અધૂરી રહી. હેલો સાંભળો
આપ્યો. હાથો તમે મારી એવા શું લાગે? હાથો વ્યવહાર રાખતા જ નથી અમે. શેઠથી સલાહ